આજે મિત્રો અમે કરવાના છે જોરદાર પાર્ટી, કારણ કે આજે છે અમારો ખાસ જીગરજાન મિત્રો જયદીપભાઈ નો બર્થડે. તો આજે આપણા જયદીપભાઈ, હેપી બર્થડે જયદીપભાઈ. થેન્ક યુ ભાઈ. મિત્રો પાપડ, પનીર અને વતોણા આવી ગયા છે, જોઈ લો. જયદીપભાઈ નો બર્થડે છે, નાચે જો. જયદીપ આવું છે મોઢે બર્થડે બોય. બટેટા કાપવાનું ને ટમેટા કાપવાનું ને આપણે પનીર બનાવવાનું છે આજે. આ ભાઈનો બર્થડે છે. રોટલી બનાવવાના ખાલી 1 થી 2 3 જણા છે ખાલી. ને આ બધી ખાલી આ ભાઈ હજી બર્થડે બોય રોટલી બનાવે છે. જેનો બર્થડે છે એને કામ કરાવવાનું અમારા રિવાજ છે. રોહિતભાઈ નાથનો રોહિતભાઈ કેવું બન્યું? હારું ખાઈને મળ્યો. ખાઈને મળીએ. ચંદ્રજીત કેવું બન્યું ભાઈ? ભૂખ બહુ લાગી છે ત્યારે પછી તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને આજે મિત્રો અમે કરવાના છે જોરદાર પાર્ટી, કારણ કે આજે છે અમારો ખાસ જીગરજાન મિત્રો જયદીપભાઈનો બર્થડે. તો આજે આપણા જયદીપભાઈ, હેપી બર્થડે જયદીપભાઈ. થેન્ક યુ ભાઈ. આજે જયદીપભાઈનો બર્થડે છે એટલે અમે કરવાના છે કે બધા મિત્રો ભેગા થઈને પાર્ટી, એ પણ પનીરની. અને અહીંયા આપણી જો ગાડી પર રેડી જ છે. અને અત્યારે રાતના વાગ્યા છે 7, એટલે બહુ અંધારું પણ થઈ ગયું છે. ને અમે જાય છે અત્યારે કોડીનાર બધું સામાન લેવા પાર્ટીનો. અને પનીરની બિરયાની બનાવવાની છે ને જયદીપભાઈ? હા, પનીરની બિરયાની બનાવવાના છે. તો ફટાફટ જાય ને બધું કોડીનારથી સામાન લઈ આવીએ અને આગળ આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે કોડીનાર. અત્યારે સૌથી પહેલા અમારે જવાનું છે શાકભાજી લેવા. અને અત્યારે તો બધી દુકાન બંધ પણ થઈ ગઈ છે. જો કદાચ મળી જાય તો સારું. તો સૌથી પહેલા જાય જેઠીભાઈ આપણે શાકભાજી લેવા છે એક દુકાન. ચલો અહીંયા જાય પછી આગળની વાતચીત કરીએ. તો મિત્રો શાકભાજી વાળાની દુકાને પહોંચી ગયા છે. જો નાઈથી આપણે લેવાનું છે ટમેટા, ભાજી અને લીંબુ. અડધો કિલો ટમેટા અને બીજું ભાજી 20ની કરી નાખજો દાણા. હા, ને ટમેટા કરી નાખજો અડધો કિલો. હા જી ભાઈ, આપણા હેપી બર્થડે બોય. લીંબુ ટમેટા, ધાણા ભાજી અને લીંબુ. હાલો શાકભાજીનું કામ પટાવી ને પછી જાય આપણે આગળનું કામ કરવા. ચાલો ગાઈસ, આપણું શાકભાજી આવી ગયું છે. જો હાલો જયદીપભાઈ, અને એક બાજુ ટાંગી દેવો, લટકાડી નાખો ગાડી બાજુ. તો ચાલો મિત્રો, શાકભાજી લઈ લીધી છે. હવે જવાનું છે આપણે પનીર લેવા. તો જયદીપભાઈ ગાડી ચાલુ કરો. હવે જઈએ આપણે પનીર લેવા. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. ચાલો મિત્રો, ગોલ્ડન માટે આપણે લેવાનું છે પનીર. તો મિત્રો અમે પનીર લેવા આવ્યા છે. સૌથી પહેલા બાલાજીને સેમ હમણાં ખાઈ લઈએ. જયદીપભાઈ ને બંને આપણે 700 ગ્રામ પનીર લેવાનું છે અને વટોણા લેવાના છે ગોલ્ડનમાંથી. આપણા વટોણા આવી ગયા. જો મિત્રો પાપડ, પનીર અને વટોણા આવી ગયા છે, જોઈ લો. ચલો હવે આ બધી વસ્તુ લઈ લીધું છે. હવે બીજું કંઈ બાકી નથી દીધું ભાઈ? ચલો બીજું કંઈ હોય તો તપાસ કરી લઈએ કોડની અંદર, પછી ભાગીએ સીધા ઘરે. તો મિત્રો પાર્ટીનું બધું કમસે કમ બધે સામાન આવી ગયું છે, જોઈ લો. ઠેલો ભરીને પનીરથી લઈને શાકભાજી અને બધું ઓલ ટોટલ કમસે કમ બધી વસ્તુ આવી જ ગયું છે. અને અહીંયા આપણે જયદીપભાઈ, અહીંયા આપણો થેલો સામાન અને બધા મિત્રો ભેગા થઈ. અને આજે આપણે બધા મિત્રો ભેગા થઈને કરવાના છે પાર્ટી જયદીપ લોકોના ઘરની ઉપર. આજે આપણા જયદીપભાઈનો બર્થડે છે. હવે જયદીપભાઈ અત્યારે ફિશિંગ થયા અને આપણે જયદીપભાઈનો બર્થડે છે, તો મજા આવી જશે આજે પાર્ટી કરવાની. તો ચલો હવે ફટાફટ કોડીનાર છે, હવે નીકળીએ ઘરે ને બધા મિત્રો ભેગા થઈને કરીએ પાર્ટી. તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને બધું સામાન મૂકી દીધું છે. અને બધા ભાઈઓ ભેગા થાય પછી આપણે જાય જયદીપભાઈના ઘરે પાર્ટી કરવા. પહેલાં તો બનાવશું પનીરની બિરયાની, પાપડ છે, પાપડ ખાસું મજા આવી જશે. જયદીપભાઈનો બર્થડે છે, નાચે જો. એના જ બર્થડેમાં એ જ ખુશી મનાવે છે. વાહ ભાઈ વાહ. તો હું કે જયદીપ આપણે કેટલા વાગે સ્ટાર્ટ કરવું? બધા ભાઈઓ ભેગા આવે પછી 10 વાગ્યો
એવું છે અને તો બધા ભાઈ ભેગા થાય એટલે સમય થઈ જશે પછી આપણે બનાવશું. તો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. ફ્રેન્ડ સાથે વાત કરીને થોડુંક પ્લાનમાં ચેન્જ કરી નાખ્યો છે. બનાવવાના હતા પનીરની બિરયાની તો બનાવવાના છે નાખ્યું શાક. હવે શાક ને રોટલી બનાવશું પણ રોટલીનું કામ અમે શરૂ કરી દીધું એમાં છે. હતું કે થોડાક ફ્રેન્ડ બહાર હતા એ આવ્યા ને પૂછ્યું બધાને વાત કરી કે બિરયાની તો કાંઈ ના ખાય થોડુંક નવું કરીએ શાક બનાવ્યું ને રોટલી રોટલી લોટ બાંધવાની શરૂ જ છે. ચાલો તમને બતાવું લોટ બંધાઈ ગયો છે પણ આગળ થઈને હવે પેલો ઘરે કહીને પનીર પણ ચાલુ કરી દઈશું બનાવવાનું. ચાલો તમને બતાવું. જો ગાઈસ પનીર કા રોટલીનું કામ શરૂ થયું છે. જયદીપભાઈ બર્થડે છે એનું કામ શરૂ આપી દીધું. રોહિતભાઈ પણ કરવું પડે ભાઈ 12 વાગ્યા કરવું પડે કામ. હવે ચંદ્રજીભાઈ શું કરે ચંદ્રજીભાઈ હું ખાલી કોરોમાં સામાનમાં રાતનો જુગાર કરીએ તો આપણો તો ગાઈસ આગળ મળીએ આગળ પનીરનું કામ શરૂ કરીને તમને બતાવીએ પનીર બનાવવાની પ્રક્રિયા. ઓકે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આઈ એમ બેક. હું તમારી સાથે અત્યારે વાત કરું છું. આખા વ્લોગમાં કાંઈ નહીં. હવે આ બધા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો તો ક્યારે કર્યો ક્યારે નહીં કંઈ ખબર નહીં. અત્યારે પનીરનો પ્લાન છે આપણો અને શું કહેવાય કે હું તો હતો નહીં. આજે ફરમાશ બહુ હતી તો ફરમાશ એડિટિંગમાં અમે હું ને મહેશ્વરભાઈ છે. ચાલો જઈએ ઓલા લોકો શું કરે છે બધા ભાઈઓ આપણા કેટલી બની છે કેટલું પનીર નહીં કેટલી રોટલી બની છે જઈને મુલાકાત લઈએ. ચાલો 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 ચલો ફ્રેન્ડ આવી ગયું છે હવે અંદર રસોડાની અંદર. બધી શું કરે છે અહીંયા જયદીપ આવું છે મોઢે બર્થડે બોય આ ભાઈનો બર્થડે છે તો કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. હેપી બર્થડે જયદીપ. જો આ જયદીપભાઈ છે એ રોટલી કરે છે સમજો મિત્રો. જે બર્થડે બોય છે એ જ રોટલી કરે છે. ભાઈ બાજુમાં ચંદ્રજીત છે એ શું કરે છે શું કરે છે એમ છે રોટલીમાં તેલ ચોપડે છે. આ ભાઈ કોણ છે? આ ભાઈ સમજો તો જય શ્રી રામ. એમ છે ચાલો તો આ લોકો રોટલી બનાવી લે અને આ બધી બટેટા અને ટમેટા ને એ બધી બને છે. આ રોટલી બનાવે છે જોરદાર. જો ભાઈ રોહિતભાઈ તો તમારે પણ રોટલી બનાવવાની હોય તો રોહિતભાઈને લઈ જજો ફ્રીમાં. હું તારો કેમ છે ભાઈ આવી રીતના ફરાવાય એમ છે? હા ભાઈ તમને ખબર છે તમને બનાવતા આવડે તો તમે બનાવે તમને આવડતી નથી તમે વિડીયો બનાવીએ છીએ. ચાલો જલ્દી કરો એટલે પછી પનીર ખાયા ભૂખ લાગી છે. તો ચાલો ફેર ડુંગળી અને ટમેટા કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે. આયા કિશનભાઈ શું કરે છે ખબર પડતી નથી. અમારા વિડીયો જ જોઈશું તો અમારા વિડીયો જ જોઈજો એટલે આપણે શું કહેવાય આ લોકો જો કુંદનભાઈ અને નામ છે રુદ્રભાઈ. એ લોકો બટેટા કાપે છે અને ટમેટા કાપે છે એવું છે બધું. ચાલો આ લોકોનો શું કહે આ લોકોનું કામ ચાલુ કરી નાખું છે બહુ મસ્ત. અને બટેટા કાપવાનું ને ટમેટા કાપવાનું ને આપણે પનીર બનાવવાનું છે આજે. આ ભાઈનો બર્થડે છે બર્થડે પાર્ટી કરવાની છે આપણે. તમે કહેતા આ લોકો પાર્ટી પાર્ટીમાં જ આખો દિવસ જાય છે મારે. એટલે શું કહેવાય બહુ મજા આવશે આજના વ્લોગ પણ. વ્લોગ ગમે તો લાઈક કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મિત્રો હવે અહીંયા બટેટા અને ટમેટા કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે અને શું કે વધાઈ ગયું છે અને ડુંગળી બાકી છે અને આ બધી રોટલી બનાવે છે અંદર. પણ આ દુનિયા કેટલા જણા છે રોટલી બનાવવામાં આજુ તો અમે તમે શું કરો બધી રોટલી બનાવવાળા ખાલી 1 થી 2 3 જણા છે ખાલી ને આ બધી ખાલી આ બધી આમ જોતા આ બધી ખાલી આ બધી ખાલી આ તો ખાલી ગોલા પકડે જો ખાલી બોલો. હા ભાઈ છે કામ કરે છે ને આ બર્થડે બોય એની હાલત જો ભાઈ. આ કોણ છે ભાઈ? ભાઈ તેલ ચોપડું છો હમણાં એવું બે રોટલી ચોપડું બસ રોટલી થઈ ગઈ. રોટલીમાં તેલ લગાડે છે. ચલો કામ કરો બોઈસ હું ખાલી ખાવા આ બધી ભાઈઓનું કામકાજ બહુ મસ્ત છે ને હવે આપણા એક ભાઈ છે અહીં સુઈ ગયા છે એમ કે થાકીને આવ્યા છે ને એટલે એને સુવા દે. આગળનો પ્લાન આપણે આગળ વધારીએ જલ્દીથી પકાવીએ જલ્દીથી ખાઈએ. પનીરનું શાક અને રોટલી બનાવવાની છે ઠંડુ ને એવું બધું આપણે કરશું. મજા આવી જશે પાર્ટી. આના પછી પણ એક પાર્ટી આવશે તમે કહેતા હોય કે આ લોકો પાર્ટી જ કરે શું મિત્રો અત્યારે સમય છે
બધા ફ્રેન્ડ ભેગા છે તો પાર્ટી કરી લઈએ પછી તો બધી ભાગી જાય પછી કઈ થાય નહીં એટલે આગળના લોક જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક બહુ મજા આવી મજા આવી જશે આપણે કરવાનું છે અલગ આપણે હા ભાઈ બહુ બોલ તારે કઈ કેવું છે બોલ હવે બોલ હવે કઈ નહીં હવે બોલીએ જ તો પાંચ વચમાં બોલે હવે કઈ બોલતો નથી કેમેરો આવે તો ચૂપ થઈ જાય. ચાલો મિત્રો હવે રોટલી છે બની ગઈ છે જો હા ભાઈ હજી બર્થડે બોય રોટલી બનાવે છે અને જેનો બર્થડે છે એને જ કામ કરાવવાનું અમારા રિવાજ છે અને આ ભાઈ છે હું કે નહીં છે ભાઈ તું મસાલો બનાવે છે મસાલો બનાવવાનું કામકાજ ચાલુ છે મસાલા દૂધની થેલી લઈને બેઠું ભાઈ આવું છે મસાલો પનીર ટિક્કાનો એવું છે શું છે? તો મસાલો કેવી રીતના બનાવે છે રોહિતભાઈ જોઈ લઈએ આપણે તમને બતાવું મને બી ખબર છે. Savannah, I'm coming home, Savannah. Well, આ કેવો મસાલો મસાલામાં દૂધ લાગી દીધું આ ભાઈ તો આમ પનીર ટીક્કા બને ચમચી તો મિત્રો હવે કામ ચાલુ છે પાપડ તળવાનું. જો રોહિતભાઈ ને રાહુલભાઈ પાપડ તળે છે. જો રોટલી બની ગઈ છે અને પાપડ તળી લઈએ ને પછી આપણે શું બનાવવાનું છે પનીર ટીક્કા પનીર ટીક્કા બનાવવાના છે. પનીર પણ આવી ગયું છે બધી કે શાકભાજી બી વઢાઈ ગઈ છે કપાઈ ગઈ છે બધું થઈ ગયું ભાઈ પછી બોલજો એટલે આપણે શું કહેવાય પાપડ તળે છે પેલા. ચાલો મિત્રો હવે આપણે શું કહેવાય પાપડ તળાઈ ગયા છે રોટલી પણ બની ગઈ છે હવે આપણે પનીર ટીક્કા બનાવવાનું ચાલુ કરી નાખીએ. રોહિતભાઈ છે પનીરને ફ્રાય કરે છે જો અહીંયા એટલું પનીર છે ફ્રાય કરે છે. હા ભાઈ તો અહીંયા બર્થડે બોય છે તો કમેન્ટમાં હેપી બર્થડે જયદીપ લખી નાખજો અને શું કે આ પનીર પેલા ફ્રાય કરી લઈએ. આ બનાવે છે કેમ નહીં રોહિતભાઈ આપણે બી શીખી લઈએ તમે પણ શીખી લો. હવે પનીરનું ફ્રાય થાય છે. તો ચાલો ફેમિલી આપણે પનીર છે એ ફ્રાય થઈ ગયું છે જો તમને બતાવું જો અહીંયા થાળીમાં પનીર ફ્રાય થઈ ગયું છે અને આપણે ગ્રેવી બનાવવાનું ચાલુ કરી દીધું છે ગ્રેવી જ ને રોહિતભાઈ ગ્રેવી બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચાલો હવે ગ્રેવી કેવી રીતના બને એ જોઈ લઈએ આપણે. પેલું તો તેલ નાખ્યું છે થોડું અને એમાં લસણ નાખ્યું છે. અને તમારી પાસે લસણનું પેસ્ટ હોય તો પણ ચાલે તો થોડી વાર બનાવે. તો ચાલો હવે બટેટા ડુંગળી બધી નખાઈ ગયું છે આપણા તેલમાં જુઓ અહીંયા બધી ફ્રાય થાય છે. આપણે બીજો એક મસાલો મારી અલગ ટમેટો ને ભાજી નાખી દઈએ. ટમેટો ઓનલી ફોર ટમેટો નાખી દઈએ. આ ભાઈ બનાવે છે આપણે કાકામાં મમ કરી નાખ્યું. તો ચાલો મિત્રો હવે આપણે મસાલો બધી બની ગયો છે એટલે ગ્રેવી બની ગઈ છે અને આપણે પનીર પણ નાખી દીધું છે. આ ભાઈ બહુ ફાસ્ટ છે. તો મિત્રો આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બની ગયું છે રેડી થઈ ગયું છે. જો ઓ ભાઈ કેટલું સ્વાદિષ્ટ. આમાં ખાલી ક્રીમ નથી હો. એવું છે રાહુલભાઈ ભૂખ લાગી કે આ વાગવામાં છે ને 2 કે 3 વાગ્યા ભૂખ લાગે ને. આ જો બધા અહીંયા તૈયાર જ છે કે ક્યારે ખાવાનું બને ને ક્યારે ખાય. ફટાફટ બની ગયું આરામથી બેસીને ખાય મિત્રો. તો ચાલો મિત્રો બધું તૈયાર થઈ ગયું છે ને બધા ભાવે બેસી ગયા છે જમવા. ચાલો બધાને પૂછીએ કેવું બન્યું છે. સૌથી પહેલા આપણા બર્થડે બોય જયદીપભાઈ કેવું બન્યું છે? એક નંબર હો. પાપડ ના આપણે હા એક નંબર. જો આ બધા ભાઈ બેસી ગયા છે. કેમ છે રોશનભાઈ કેવું બન્યું છે? મસ્ત મસ્ત છે. રાહુલભાઈ મસ્ત બન્યું ખાઈને પેલા ગજબ ગજબ ખાવા તમે વ્લોગ બનાવે. હા ને હવે રોહિતભાઈ નાથનું રોહિતભાઈ કેવું બન્યું? સારું હારું આ ભાઈ ઉઠીને હવે જો નીંદરમાં જ છે હજી પણ. કેમ છે ભાઈ?
પાપડ જ ખાઈ જતો ખાઈને મળ્યો આ ખાઈને મળીએ. ચંદ્રજીત કેવું બન્યું ભાઈ? ભૂખ બહુ લાગી છે ત્યારે પછી ચાલો મિત્રો ખાઈ લઈએ પેલા. તો મિત્રો શું કહેવાય બધું ખાઈ લીધું છે પેટ ભરીને, મજા આવી ખાઈને જયદીપભાઈની પાર્ટીમાં તો. અને જો બધા મિત્રો શું કરે છે કે ખાઈને પછી જવું કરવું પડે, વાસણ ધોવા પડે, ખાઈને પછી વાસણ ધોવા પડે. આ 3 જણા વાસણ કરે છે ને જો 4 જણા બેઠા છે ને 2 જણા સુઈ ગયા છે. શું પૈસા ઇન્વેસ્ટ થાય મારા સ્ટોક માર્કેટ. હલો ભાણા કરી લે. પછી એક ચીજ છે એ કરવાનું છે આપણે, તો એના માટે હવે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મિત્રો જમી લીધું પનીર ટિક્કા, બહુ મજા આવી ગઈ ખાવાની. એ પણ આપણા જયદીપભાઈના બર્થડેની પાર્ટી હતી એ આપી હતી, એને આપી હતી. આપણે પાર્ટી કરી લીધી, થમ્સઅપનો વાળો આવી ગયું છે. આપણું રિવાજ છે શું કહેવાય, પાર્ટી કરીને થમ્સ અપ જોઈએ, પરંપરા. જમી નહીં બહુ આ ભાઈને બહુ ઉતાવળ બહુ છે આ ભાઈને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મહેશ્વરભાઈના ઘરે, અને મારા બધા ફ્રેન્ડ છે એ લોકો પોતપોતાના ઘરે વહી ગયા છે સુવા. અને આજે પાર્ટીમાં બહુ મજા આવી ગઈ. અને શું કહેવાય, પનીર ટિક્કા આપણે બનાવ્યું હતું રોટલી યારે, અને પાપડ અને ઠંડુ પીને મજા આવી ગઈ. અને બધા ફ્રેન્ડ હતા, જયદીપભાઈના બર્થડેની પાર્ટી હતી, તમને બહુ મજા આવી ગઈ. અને તમે કહેતા હશે કે આ લોકો પાર્ટી જ કરે છે, કેમ કે મને મોસ્ટ ઓફ હું કે રેગ્યુલરમાં અમે કક ને કક તો પાર્ટી કરતા જ હોય રોજના. કેમ કે અમે આખી રાત જાગીએ છીએ ને, સુવામાં મારો લગભગ તો રોજના 2-3 તો થઈ જ જાય, મેક્સિમમ 4 વાગી જાય. એટલે પછી શું કહેવાય ભૂખ લાગી એટલે કાંક ને કાંક અમે કરીએ ખાવાનો પ્રોગ્રામ, એટલે આપણે વિડીયો બનાવી લઈએ છીએ એમ છે બધી. એટલે આજે પણ પાર્ટી કરી, મજા આવી ગઈ. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ પાછા આવા નવા વ્લોગમાં. તો બાય અને લવ યુ ગાઈસ અને જય શ્રી રામ. તો મળીએ પાછા નવા વ્લોગમાં. તો બાય.